નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધા જ વિદ્યાર્થી મિત્રોનું મારી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિઘ્નહર્તા શ્રી ગણપતિજીનું નામ લઈને આજે આપણે પ્રશ્નપત્ર 4 જેનો વિભાગ બી છે એની શરૂઆત કરીએ. બી અને સી બંને વિભાગની સાથે સમજૂતી આપેલી છે. નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. કૃતિ અને સામે કર્તા આપેલા છે. દીકરી તો ડ અશોક ચાવડા જેનું ઉપનામ છે બેદિલ. શિકારીને તો અ કલાપી. હું એવો ગુજરાતી તો ઈ વિનોદ જોશી. વતનથી વિદાય થતા તો બ જયંત પાઠક. કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 21 ખાલી જગ્યા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી તો મોહ માયા. સુર, શરણાઈ અને ભીડ દ્વારા ખાલી જગ્યા દ્રશ્ય સ્ફુટ થાય છે તો લગ્નનું. રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ ખાલી જગ્યા છે તો કૃષ્ણ વિરહ. સગી નણંદના વીરા સાથે કાવ્ય નાયિકાનો ખાલી જગ્યાનો સંબંધ છે તો પતિ. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. શીલવંત સાધુના જીવનમાં શામાં એક તત્વ જોવા મળે છે? તો ઉત્તર શીલવંત સાધુના જીવનમાં મન, વચન અને વાણીમાં એકત્વ જોવા મળે છે. 26મો પ્રશ્ન. વતનની હદ પૂરી થતાં કોને પાછા જવાનું છે? તો વતનની હદ પૂરી થતાં કૂતરાને પાછા જવાનું કહે છે. ડ નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. ગમે તે 2 લખવાના છે. કવિ આપણને શાંત રહેવાની શીખ શા માટે આપે છે? આપણા હૃદયમાં ભારે દુઃખ હોય, વ્યથા હોય, પીડા હોય, પણ એને ગમે તે વ્યક્તિ આગળ રજૂ કરવાથી તે દૂર થતા નથી. દુઃખમાંથી માર્ગ કાઢવાનો રસ્તો આપણે જ કાઢવાનો છે. બીજી વ્યક્તિને મન એ રસની કથા બની જાય છે. તેથી દુઃખ ઓસડ દહાડા એમ સમજી કવિ આપણને શાંત રહેવાની શીખ આપે છે. વાંસળીના સૂર, માર્ગની ધૂળ, યમુનાના જળ અને રાધાની આંખને શું પૂછે છે? વાંસળીના સૂર માર્ગની ધૂળને પ્રશ્ન પૂછે છે કે તેણે એના માધવને ક્યાંય જોયો છે? સૂર યમુનાના જળને પૂછે છે કે તમે કેમ મૂંગા છો? રાધાની આંખ કેમ ઉદાસ છે? સૂર આ પ્રશ્નો કૃષ્ણ સાથે સંકળાયેલ તમામને પૂછે છે કે કારણ કે વાંસળીનો સૂર કૃષ્ણથી વિખૂટો પડી ગયો છે અને તેને કૃષ્ણનો વિરહ સાલે છે. ચાંદલિયો લોકગીતને આધારે રાત્રિ વર્ણન કરો. શરદ પૂનમની રાત છે. 16 કળાએ ખીલેલો ચંદ્ર કાવ્ય નાયિકાના ચોકમાં જાણે ઉગ્યો હોય તેમ વાતાવરણ શીતળ, મધુર અને રમ્ય છે. એ મધુર રમ્ય રાત્રિના આનંદની ઉત્કટતાને લીધે સ્ત્રી પુરુષો ગરબે રમે છે. નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં ઉત્તર લખો. કોઈ પણ 2 લખવાના છે. દીકરી ગઝલમાં વ્યક્ત થયેલ
પિતાના મનોભાવો જણાવો. હવે વિભાગ સી. માગ્યા પ્રમાણે ઉત્તર લખો. સૌથી પ્રથમ છે સાચી જોડણી શોધીને લખો. સુરક્ષિત. તો ક્ષી છે એ હસ્વ એટલે વચ્ચેનું જોઈએ 3 ઓપ્શન આપેલા છે એમાં વચ્ચેનો સુરક્ષિત. કુલ દીપક તો કુ છે એ હસ્વ અને દી છે એ દીર્ઘ એટલે એમાં પણ વચ્ચેની જોડણી છે કુલ દીપક. તત્વતા અનુસાર તો ત છે એનો દ થઈ જશે એટલે તદનુસાર. માછીમાર શબ્દનો સમાસ ઓળખાવો. તો નાર પ્રત્યય લાગે એટલે ઉપપદ સમાસ. નીચે આપેલ બંને શબ્દોના જોડણી ભેદ તથા જણાવો. તો માંદા એટલે બીમારના અર્થમાં છે અને માદા એ સ્ત્રી જાતના અર્થમાં. 37 સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ. વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવો. તો રૂપક અલંકાર. 38મો પ્રશ્ન વાર્ષિક શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? તો વર્ષ પ્લસ ઇક એટલે પર પ્રત્યય. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. કૂપ એ કૂવોના અર્થમાં છે અને પૈ એ દૂધના અર્થમાં છે. 40 ઉદારતા સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તો ઉદારતા શબ્દમાં ભાવવાચક સંજ્ઞા રહેલી છે. 41 રૂઢિપ્રયોગનો અર્થ માત્ર જણાવવાનો છે. જો વાક્ય લખવાનું નથી, માત્ર અર્થ જણાવવાનો છે. તો ધ્વજ ફરકાવવો એટલે વિજય મેળવવો. ત્યાર પછી કહેવતનો અર્થ છે બોડીને ત્યાં વળી કાંહકી કેવી. તો અત્યંત દરિદ્રતા હોવી. બીજું થાય કે જેની પાસે ખાવાનું ન હોય એવા ગરીબ પાસે સાધન ક્યાંથી. ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ રસ્તાનો જાણકાર. તો ભોમિયો. વિરોધી શબ્દ છે સુગંધ તો દુર્ગંધ. નીચેનું વાક્ય છે એને કર્મણીમાં ફેરવવાનું છે. આપેલું વાક્ય છે કર્તરી છે, કર્મણીમાં ફેરવવાનું છે. હું તો ભૂતકાળ બાદ કરીને જીવતો હતો. તો હું છે એનું મારાથી થઈ જશે કે મારાથી તો ભૂતકાળ બાદ કરીને જીવાતું હતું. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખવાનું છે.
વાળું તો રાતનું ભોજન. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી અને તેનો પ્રકાર જણાવો. રીસાળ શિશુને બોલાવતી બા હતી. તો અહીંયા રીસાળ છે એ ગુણવાચક વિશેષણ. ત્યાર પછી ક્રિયા વિશેષણ શોધી અને તેનો પ્રકાર જણાવવાનો. વૈભવ એકાએક રડવા લાગ્યો. તો અહીંયા રડવાની ક્રિયા થાય છે એ કેવી રીતે થાય છે તો કે એકાએક. તો એકાએક રીતિવાચક ક્રિયા વિશેષણ. ત્રિભુવન શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. ત હલંત પ્લસ ર પ્લસ ઈ પ્લસ ભ પ્લસ ઉ પ્લસ વ પ્લસ અ પ્લસ ન પ્લસ અ. જ્યારે વ્યંજન કરો ત્યારે સ્વર છૂટો પડે એટલે વ્યંજન છે એ હલંત કરવાના થાય. નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવાનું છે. દિશા ચા બનાવે છે. તો દિશા ચા બનાવડાવે છે. નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખવાનો છે. તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે. તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂળ મળી શકે એ અનુષ્ટુપ છંદ છે. યમનસ ભલગા કયા છંદનું બંધારણ છે તો શિખરીણી છંદ 17 અક્ષર. વિદ્યાર્થી મિત્રો, મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.